ઘાટલોડિયામાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીનો મામલો સમગ્ર મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે। શિક્ષણ મંત્રી તરફથી હાલમાં જાણકારી મળી છે 6 જેટલા આરોપીઓ રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે જેવું શિક્ષણ મંત્રી તરફથી કહેવામાં આવ્યું છે। જે અમદાવાદની ઘાટલોડિયાની અંદર મારામારી થઈ હતી, જે વિદ્યાર્થીઓ એકબીજા પર તૂટી પડ્યા હતા અને છરીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો, તેને લઈને શિક્ષણ મંત્રી તરફથી તપાસના આદેશ આપવામાં આવ્યા હોવાની જાણકારી છે। સૂચનાથી જિલ્લા શિક્ષણાધિકારીએ પણ एज्युकेशन इंस्पेक्टर ने तपास अर्थे मोकलेल छे अने ए तपासनी कार्यवाही चालू छे अने ए अंतर्गत जे पण हशे ए कार्यवाही अंतर्गत एक्शन लेवामां आवशे। ए उपरांत जे पोलीसनी कार्यवाही छे ए घाटलोडिया पोलीस स्टेशन साथे पण अधिकारी साथे वात थई ए मुजब एक विद्यार्थी द्वारा अत्यारे एफआईआर लखवानी प्रक्रिया चालू छे। 6 जेटला आरोपीओने राउंड अप करीने पकड़ेल छे। અમદાવાદના ઘાટલોડિયામાં મારામારીની ઘટના ઇજાગ્રસ્ત વિદ્યાર્થીના પરિવારનું નિવેદન પટ્ટા અને ધોકાથી માર માર્યો છે। આરોપીને ઝડપથી પકડવામાં આવે તેવી પરિવારજનોએ માંગ કરી છે। મારામારીનું બબલ થયેલી છે, ઝઘડો થયેલો છે એટલે ટીચરનો ફોન આવેલો તો અમારે કડકથી કડક કાર્યવાહી જોઈએ અને જે મેન આરોપી હતો એને લઈને હાજર કરવાની કામગીરી। 25-30 છોકરાઓએ આવીને મારા ભાઈને માર્યો છે, છરા અને લાકડીઓ લઈને માર્યો છે, 25 પટ્ટાઓ બી માર્યા છે એના શરીર પર। પોરબંદરના રાતિયા ગામેથી વન વિભાગ દ્વારા દીપડાના બચ્ચાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। રાતિયાના વાડી વિસ્તારમાં કૂવામાં પડી ગયાની જાણ વન વિભાગને કરાતા વન વિભાગના કર્મચારીઓએ ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુ કર્યું। દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો વાડીના કૂવામાં કઈ રીતે બચ્ચું જે હતું તેને રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। દીપડાના બચ્ચાનું રેસ્ક્યુ કરતા દ્રશ્યો જે છે તે અનેક લોકોએ પોતાના મોબાઈલમાં પણ કંડાર્યા હતા। તમામ લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગ્રામજનોને દૂર કરવામાં આવ્યા હતા। સુરતમાં આપ કાર્યકર શ્રવણ જોશી લાજપોર જેલમાંથી છૂટ્યો। જેલમાંથી છૂટતાની સાથે જ પોલીસે ફરી કરી અટકાયત। કલમ 151 મુજબ કાર્યવાહી કરવામાં આવી। ખંડણીના કેસમાં શ્રવણ જોશી સામે કાર્યવાહી। એસઓજીએ સમગ્ર મામલે હાથ ધરી હતી તપાસ। સુરતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્વે કરસનદાસ બાપુ હવે કોંગ્રેસમાં। સુરતમાં કરસનદાસ બાપુએ પહેર્યો કોંગ્રેસનો ખેસ। ગત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં માણાવદરથી આપના ઉમેદવાર હતા। આમ આદમી પાર્ટીમાં 2 વર્ષ સુધી જોડાયેલા હતા। કરસનદાસ બાપુ આપમાંથી 2 મહિના પૂર્વે તમામ હોદ્દામાંથી રાજીનામું આપી ચૂક્યા હતા અને હવે કોંગ્રેસમાં સામેલ થઈ ગયા છે। ભાજપને કોંગ્રેસથી ડર લાગે છે એટલે આમ આદમી પાર્ટીને હથિયાર તરીકે વાપરે છે। હું આજે પણ આમ આદમી પાર્ટીના એક કાર્યકર્તાઓને પ્રેમ કરું છું। હું આજે પણ આમ આદમી પાર્ટીના એ નેતાઓને પ્રેમ કરું છું અને મારા પ્રેમની સાથે અપીલ કરું કે મરી જવું કુરબાન પણ ભાજપના ચમચા બનવાનું એ આપવાળા બંધ કરો। તો આપમાંથી 2 વર્ષ સુધી કાપ કર્યા બાદ પણ આપમાં સાથે રહેલા અનેક કાર્યોની વાત તેઓએ આ સભા દરમિયાન કરી, પરંતુ તેઓએ સ્પષ્ટ ફરી એક વખત અહીંયાથી વાત કરી છે કે ભાજપ એ આમ આદમી પાર્ટીને ઉપયોગ કરી રહી છે। આમ આદમી પાર્ટી જે ભાજપની બી ટીમ તરીકે કોંગ્રેસ આક્ષેપો કરતી આવી છે, ભાદરકા બાપુ જોડાતા તેઓએ પણ એ જ વાતને દોહરાવી છે। નગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ, જેમાં શહેરના વિકાસ માટે કુલ રૂપિયા 34.32 કરોડના 18 કામોને મંજૂરી આપવામાં આવી છે। આ બેઠકમાં ખાસ કરીને ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે ઓશવા સેન્ટરથી દિગ્જામ સર્કલ સુધીના દ્વારકા તરફ જતા રસ્તાને 4 લેનમાંથી 6 લેન બનાવવાનો મહત્વનો નિર્ણય લેવાયો છે। આ ઉપરાંત શહેરના વિવિધ વિસ્તારોમાં ડામર રોડ પર પેચવર્ક કરવા માટે રૂપિયા 6.5 કરોડનો ખર્ચ પણ મંજૂર કરવામાં આવ્યો છે। જે પેચવર્કના ખર્ચ છે તેના 6 કરોડ અને 49 લાખનો ખર્ચની વિકાસ કાર્યના એજન્ડાને બહાલી આપવામાં આવેલ છે। આ ઉપરાંત જામનગરમાં ઓસવાળ સેન્ટરથી લઈ અને દિગ્જામ સર્કલ સુધીનો જે હયાત અત્યારે જે 4 લેન છે જેમાં ટ્રાફિકની સમસ્યા હોવાના હિસાબે એ રોડ છે તેને 4 લેનમાંથી 6 લેન કરવાના કાર્યને બહાલી આપવામાં આવેલ છે।
છોટાઉદેપુરના નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં પાણીની સમસ્યાએ માજા મૂકી છે. સ્મશાનમાં અગ્નિ સંસ્કાર બાદ સ્નાન માટે પાણીની કોઈ સુવિધા નથી. સ્મશાન નજીક જ ખાડો ખોદી પાણી મેળવવા લોકો મજબૂર બન્યા છે. આમ પણ આ વિસ્તારમાં લોકોને પીવાનું પાણી મેળવવા માટે 1 કિલોમીટર દૂર જવું પડે છે. કૂપા પાણી પુરવઠા યોજના દ્વારા 73 ગામોને પીવાનું શુદ્ધ પાણી આપવાની યોજના છે, પરંતુ હાલ ફક્ત 25 ગામોને જ આ યોજનાનું પાણી મળે છે. કેટલાય ગામો આજે પણ યોજનાનું પાણી મળતું નથી. 91 કરોડની વહીવટી મંજૂરી સાથે આ યોજના 9/12/2020 થી શરૂ કરવામાં આવી હતી. યોજના પૂર્ણ કરવાની સમય 24 માસની મર્યાદા હતી. કેટલાક ગામોનું પીવાનું પાણી મળતું નથી. ભર શિયાળાના સમયે પીવાના પાણીની સમસ્યા છે, તો ઉનાળાના સમયમાં શું હાલત થતી હશે? તો 73 ગામને પીવાનું પાણી આપવાનું હતું, પરંતુ હજી પણ સમસ્યાઓનો સામનો કરવામાં આવી રહ્યો છે. 5 વર્ષ છતાં 25 ગામને જ પાણી મળી રહ્યું છે. 73માંથી 25 ગામને મળવું એટલે કે 25%થી પણ વધુ ગામોને પાણી પહોંચાડવાની જે વાત છે તે અત્યાર પૂરતી જોવા મળી રહી છે. પરંતુ એની સામે જે 73 ગામ જે 100% કામ થવું જોઈતું હતું તે પૂર્ણ થતું જોવા નથી મળી રહ્યું. એક તો પીવાનું પાણી નથી, એક તમારો જ્યારે બારમો થાય તે પહેલાં પાણી વાપરવાનું નથી, અને અમારો અત્યારમાં 1 કિલોમીટરથી દૂર પાણી લાવવું જવા પડે. તો જો સરકાર બાજુ સરકાર છે, સરપંચ છે, અને જિલ્લા તાલુકા કે ધારાસભ્ય કે સાંસદ સભ્ય બધા બાજુના છે. તળાવો ઊંડા કરવા, કેનાલોની મરામત અને સાફ સફાઈ માટે મશીનરીનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે રાજ્યના પાણી પુરવઠા જળ સંપત્તિ વિભાગના મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે આ મશીનરી પૂરગ્રસ્ત વિસ્તારમાં કામગીરી કરશે. આજે મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સાથે કચ્છ ઝોન માટે આ મશીનરીનું લોકાર્પણ કરવામાં આવ્યું. રાજ્ય સરકારે અગાઉ પણ આવી મશીનરીની ખરીદી કરી હતી. આજે મહત્વના ઝોન માટે આ મશીનરીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અમારા જ્યારે ડેમોની કામગીરી કરવાની હોય, એમાં સિલ્ટિંગ કરવાનું હોય, ફ્લડ વખતે જરૂર પડે ત્યારે આ મશીનરી દ્વારા કામગીરી થઈ શકે એ માટે રાજ્ય સરકાર પર કટિબદ્ધ છે. જળ સંપત્તિ વિભાગ દ્વારા આજે અહીંયાથી ફ્લેગ ઓફ કરીને દક્ષિણ, મધ્ય, સૌરાષ્ટ્ર, કચ્છ આ 4 ઝોનની અંદર આ મશીનરી ત્યાં પહોંચાડવામાં આવશે. અમદાવાદ શહેરમાં રખડતા ઢોરને પકડવા એઆઈનો ઉપયોગ થશે. એએમસીના CNCD વિભાગમાં ઢોર પકડવા સ્માર્ટ ટેકનોલોજી ઉપયોગ કરાશે. CCTV પ્લસ એઆઈ રખડતી ગાયને ભીડમાં ઓળખીને તેના માલિકનું નામ જણાવી દેશે. ફિંગરપ્રિન્ટની જેમ ગાયનું નાક તેનું યુનિક બાયોમેટ્રિક આઈડી બનશે. નાકની રચના, આંખો અને ચહેરાને સ્કેન કરતી ટેકનોલોજી એએમસી પાયલટ પ્રોજેક્ટની તૈયારી. એજન્સી દ્વારા એઆઈ મોડલ નિર્માણ પર કામ શરૂ. ગુજરાતના શહેરોના સર્વાંગી વિકાસનું વિઝન. એઆઈ ટેકનોલોજીથી સ્માર્ટ ગવર્નન્સ તરફ રાજ્ય સરકારની આગેકૂચ. એક ટેકનોલોજીનો ઉમેરો કરી અને એઆઈ અને ડીપ લર્નિંગ આ બંને મેથડ યુઝ કરી એક પાયલોટ પ્રોજેક્ટ પૂનાની ડેટા વિઝાર્ડ સાયન્સ કંપની પુણે એની પાસે આવું સ્ટાર્ટઅપ છે. અને જે માનનીય આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વર્ણિમ સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ અંતર્ગત ગુજરાત સરકારનું જે DST એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી એનું સેન્ટર ઓફ એક્સલન્સ એ કાર્યરત છે. એટલે આ સ્ટાર્ટઅપ તેઓ દ્વારા એક સિલેક્ટ કરી અને એમની કમિટીમાં એપ્રૂવ કરી અને એ પ્રૂફ ઓફ કોન્સેપ્ટ ચકાસી એનો ઉપયોગ કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને આ સુપ્રત કરવામાં આવ્યો છે. આ તરફ અમદાવાદના બાપુનગર અને ભાડજમાં ઢોર પકડનાર ટીમ પર હુમલાની 2 ઘટનાઓ બની. ઢોર પકડવા જતા સમયે પશુપાલકોએ હુમલો કર્યો હતો. બાપુનગરના લીલાનગરમાં કર્યો હુમલો, તો ભાડજમાં વાડમાં ઢોર પકડતા સમયે અધિકારીઓનો રસ્તો રોકી તેઓને અટકાવવાનો કરાયો પ્રયાસ. પકડેલા ઢોરને પણ છોડાવવાનો કર્યો પ્રયાસ. બંને કેસોમાં એએમસી અધિકારીઓએ પોલીસ સમક્ષ કરી ફરિયાદ. જગ્યાએથી આ પશુ પકડતી વખતે તેઓએ ઘર્ષણ ઊભું કરતા એ જગ્યાએથી 8 જેટલા પશુઓ પકડવામાં આવે છે. તદુપરાંત 4.5 ટન જેવો એનો ઘાસચારો સ્ટોર કરવામાં આવેલો હતો, તે પણ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જપ્ત કરેલ છે. અને આવું જે સ્ટ્રક્ચર ત્યાં ઊભું કરેલું હતું એ પોતા સબઝોન દ્વારા એને દૂર પણ કરવામાં આવ્યું. કોંગ્રેસની જન આક્રોશ રેલી. કતારગામ ખાતે રેલીનું આયોજન કરાયું. કતારગામથી મનપા કચેરી સુધી રેલી યોજાશે. કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા રહેશે હાજર. મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ રેલીમાં જોડાયા હતા. કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે ગુજરાત મુલાકાત દરમિયાન રાહુલ ગાંધી પર સાધ્યું નિશાન. રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસનું ભવિષ્ય નથી.
નરેન્દ્ર મોદી છે ત્યાં સુધી કોંગ્રેસ સત્તામાં નહીં આવી શકે. રાહુલ ગાંધીએ સંવિધાન બદલશે, આરક્ષણ જશેનો જુઠ્ઠો પ્રચાર કર્યો, એટલે 2024માં અમારી સીટ ઘટી હતી. SIRમાં 1થી વધારે જગ્યા પર છે, તેને સુધારવાનું કામ કરવામાં આવી રહ્યું છે. વોટ ચોરી થાય છે એ જુઠ્ઠો પ્રચાર છે. संविधान बदल जाएगा ऐसी अफवाहें फैलाने का काम हो रहा है, लेकिन संविधान बदलेगा नहीं लोगों के ध्यान में आने के बाद. हमने हरियाणा का चुनाव जीता है, बिहार का चुनाव जीता है, दिल्ली का चुनाव जीता है, महाराष्ट्र का चुनाव जीता है. अभी महाराष्ट्र में अभी जो चुनाव हुए ये हमने जीते हैं, तो लोगों के ध्यान में अभी आ गया है. तो इसीलिए मुझे लगता है कि वोट चोरी होता है, इसी तरह की भूमिका राहुल गांधी हमेशा रखते हैं. રોગચાળાને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકાની કવાયત. મનપાના આરોગ્ય વિભાગે કર્યા પનાશ વિસ્તારમાં દરોડા. પાણીપુરી બાદ હવે મંચુરિયનના વડા બનાવતી સંસ્થામાં તપાસ. અખાદ્ય મંચુરિયનના પદાર્થો જપ્ત કરવામાં આવ્યા. ગંદકીને લઈને દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવી. વિસ્તારના યોગી ચોકમાં ગેરકાયદે બેઝમેન્ટનું ખોદકામ ચાલી રહ્યું છે, જેને લઈને પૂર્વ નગરસેવક વિજય પાનસેરિયા મેદાનમાં આવી ગયા છે. તેમણે કેલિકુંજ વેદિકા હાઇટ્સ પ્રોજેક્ટ સામે ગંભીર આક્ષેપ કર્યા. મંજૂરી વિના બેઝમેન્ટનું ખોદકામ કરાયાનો દાવો કરી મહાનગરપાલિકા આંખ આડા કાન કરી રહ્યા હોવાનો આરોપ લગાવ્યો છે. ગેરકાયદે કામગીરીથી આજુબાજુના રહેણાંક મકાનોને નડતર હોવાની તેમની ફરિયાદ છે. ખોદકામ તાત્કાલિક બંધ કરાવી સાઇટ સીલ કરીને જવાબદારો સામે ગુનો નોંધવા વિજય પાનસેરિયાએ માંગ કરી છે. કોઈ પણ પ્રકારની મંજૂરી વગર 9 ફૂટ જેટલું બેઝમેન્ટ ખોદી નાખવું, આજુબાજુમાં પ્રોટેક્શન વોલ ન મૂકવી અને કોઈ પણ પ્રકારની સેફટી વગર અને કોઈ પણ પ્રકારની મંજૂરી વગર પોતાના કોઈ પણ પ્રકારના નિયમોને અનુસર્યા વગર આ રીતનું બેઝમેન્ટ ખોદી નાખવું, લોકોના જીવને જોખમમાં મૂકવું. હજુ થોડા દિવસ પહેલા શિવ રેસિડેન્સીની ભીમરાડ ખાતે આવી જ એક ઘટના બની હતી. હિન્દુવાદી નેતા કમલેશ તિવારી હત્યા કેસના આરોપીની સુરત પોલીસે કરી ધરપકડ. વર્ષ 2019માં કમલેશ તિવારીની હત્યાના સંડોવાયેલ સુરતના યુસુફ પઠાણ અને તેનો સાગરીત ઇરફાન ફરી એકવાર પોલીસના સકંજામાં આવ્યા છે. લીંબાદ પોલીસે 7 લાખ રૂપિયાની ખંડણી અને કાર પડાવવાના ગુનામાં યુસુફની ધરપકડ કરી છે. તપાસમાં સામે આવ્યું છે કે બંને આરોપીઓ લુણાવાડામાં નોંધાયેલા 5.5 કરોડના સાયબર ફ્રોડમાં સામેલ છે. યુસુફ અને તેના સાથીદારો સાયબર માફિયાઓને ટ્રસ્ટના બેંક ખાતાઓ મ્યુલ એકાઉન્ટ તરીકે પૂરા પાડતા આ નેટવર્કમાં સુરતના અન્ય લોકોની સંડોવણી પણ સામે આવી છે. હાલ યુસુફ પઠાણ લીંબાદ પોલીસના રિમાન્ડ પર છે અને ત્યારબાદ વધુ તપાસ માટે તેને લુણાવાડા પોલીસને સોંપવામાં આવશે. જબરીથી અને ચપ્પુ બતાવી અને એની જે ક્રેટા ગાડી છે એ લઈ લીધેલી હતી અને આ ગાડી મને ગમી ગયેલ છે અને હું તને હવે પરત નહીં કરું એમ કરીને બળજબરીથી કઢાઈ લીધેલી હતી. એની આરસી બુક પણ બળજબરીથી કઢાઈ લીધી હતી, જે બાબતે પોલીસ પાસે આવતા આ ફરિયાદ અમે લીંબાદ પોલીસ સ્ટેશનમાં દાખલ કરી છે અને જે આરોપી છે મોહમ્મદ યુસુફ ખાન ઇશરત ખાન પઠાણ એની પણ અમે અટક કરેલ છે. ત્રણેય જણાએ ભેગા મળી અને અત્યારે પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશન્સમાં 5.5 કરોડનું જે સાયબર ફ્રોડ મહીસાગર ખાતે લુણાવાડા ખાતે દાખલ થયેલા છે એ ત્રણેય આરોપીઓમાંથી અમે જે મોહમ્મદ યુસુફ ખાન ઇશરત ખાન પઠાણ અને જે બીજા આરોપી છે એ બંનેની અટક કરી અને મહીસાગર અમે મોકલી આપેલા છે. દેશના અલગ અલગ રાજ્યોમાં કુલ 54 ગંભીર ગુનાઓ આચરી અને 800 કરોડ રૂપિયા વધુની છેતરપિંડી કરનાર આરોપીઓએ સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. છેલ્લા 11 વર્ષથી બિહાર અને મહારાષ્ટ્ર પોલીસે આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા હતા. બંને આરોપીઓ પર 50,000 રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. ડુપ્લિકેટ દસ્તાવેજોના આધારે સુરતના અડાજણ વિસ્તારમાં એન માર્ટ નામે મોલ શરૂ કર્યો. આ મોલની ફ્રેન્ચાઇઝી આપવાના નામે દેશના અનેક રાજ્યના હજારો લોકોને લલચાવી કરોડો રૂપિયાનું રોકાણ કરાવી છેતરપિંડી આચરી. જે રોકાણકારોએ પૈસા પરત માંગ્યા તેમને આરોપીઓ ધમકી આપતા. હાલ 31 જેટલા ગુનાઓ અંગે વધુ તપાસ ચાલી રહી છે. બંને આરોપીઓને આગળની કાર્યવાહી માટે સંબંધિત રાજ્યોને હવાલે કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. 800 કરોડ રૂપિયાના કૌભાંડ એનમાર્ટ કરીને મલ્ટી ટ્રેડિંગ કંપનીના ડુપ્લિકેટ ડોક્યુમેન્ટ બનાવી અને ન્યૂ લુક મલ્ટી ટ્રેડ પ્રાઇવેટ લિમિટેડ બનાવી અને ઘણા બધા રોકાણકારોના કુલ 800 કરોડથી વધુના છેતરપિંડી આચરી અને કૌભાંડ કરેલ હતા. પૂર્વ વિસ્તારમાં ચેઇન સ્નેચિંગ. ધોળા દિવસે ચેઇન સ્નેચરના સીસીટીવી આવ્યા છે સામે. જીવન એપાર્ટમેન્ટ ખોખરા પાસે બની છે ઘટના. 3 શખ્સો ચેઇન સ્નેચિંગ કરવા માટે આવ્યા હતા. બાઇક સવાર ચેઇન સ્નેચરોએ મહિલાને બનાવી નિશાન. મહિલાના ગળામાંથી ચેઇન આંતરીને કર્યો ભાગવાનો પ્રયાસ. ચેઇન સ્નેચિંગ કરીને ભાગતા સોનાની ચેઇન હાથમાંથી પડી ગઈ હતી.
તે દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે. આ પાર્કિંગના દ્રશ્યો જો મહિલા ઘર સુધી જાય છે, ચેન સ્નેચર આવે છે, ચેન ખેંચી અને ત્યાંથી ભાગવાનો પ્રયાસ કરે છે, ત્યારબાદ મહિલા તેની પાછળ દોડે છે. જે ચેન સ્નેચર છે તે પણ ત્યાંથી ભાગતો જોવા મળી રહ્યો છે, પરંતુ તે તેના બાઇક સુધી પહોંચે કે જેમાં અન્ય 2 લોકો પણ સામેલ હતા તે સુધી પહોંચે તે પહેલાં જ ચેન એના હાથમાંથી પડી જાય છે. મહિલાને એ ચેન પાછી મળી ગઈ છે, પરંતુ ધોળા દિવસે આ ઘટના ઘટી હોવાની 11 સવા 11નો સમય સીસીટીવીમાં જોવા મળી રહ્યો છે. તે પ્રમાણે સવારનો આ સમય કે જ્યારે લોકો કામ ધંધે રોજગાર માટે ગયા હતા, ઘરમાં મહિલાઓ હોય છે, ત્યારે તેનો ફાયદો ઉઠાવી ચેન સ્નેચ કરવામાં આવે છે અને એ ચેન લઈને ભાગતા સમયે જે વ્યક્તિ છે તેના હાથમાંથી ચેન પડી જાય છે. હાઈકોર્ટની રાજ્ય સરકારને ફટકાર, ગેરકાયદે દબાણો સહિતની સમસ્યા મામલે ઉધડો લીધો. અમે કોઈ મોનિટરિંગ એજન્સી નથી. હાઈકોર્ટનું કહેવું છે કે દબાણ ટ્રાફિક મામલે કડક કાર્યવાહીની જરૂર, કોઈ એક્શન પ્લાન કે પોલિસી નથી. જે વિસ્તારની ચર્ચા થાય છે ત્યાં પહોંચીને કામ કરવામાં આવે છે. છેલ્લા 7 વર્ષથી ચર્ચા કરવામાં આવે છે, હજુ ફ્રેમવર્ક જ ચાલે છે તેવો ઘાતક સવાલ પણ કર્યો છે. રાજ્યમાં બેરોજગારી છે, તેમને કમાવા જોઈએ છે. રોજગારી માટે લોકો રસ્તા પર મહેનત કરી રહ્યા છે. તમારી પાસે પ્લોટ છે, જગ્યા છે, તેમને નહીં ફાળવો તો દબાણ કરશે. અનેક બેરોજગાર વાહન ચાલકો છે કે જે કામ કરવા ઈચ્છે છે. રાજ્ય સરકાર તરફે એડવોકેટ જનરલે વધુ એક વખત સમય માંગ્યો. 27 એપ્રિલના રોજ સમગ્ર મામલે વધુ સુનાવણી હાથ ધરાશે. તડકેશ્વર ગામે પાણીની ટાંકી ધ્વસ્ત થઈ ગઈ છે. દૂધ ડેરી વિસ્તારના નિર્માણાધીન પાણીની ટાંકી ધ્વસ્ત થઈ છે. 11 લાખ લીટર પાણીની ક્ષમતા ધરાવતા પાણીની ટાંકીમાં 7 લાખ લીટર પાણી ભરી ચેક કરાઈ રહ્યું હતું. અચાનક પાણીની ટાંકી ધ્વસ્ત થઈ ગઈ. સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. પાણીની ટાંકી ધ્વસ્ત થતા વહીવટીતંત્ર પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. જેની કેપેસિટી 11 લાખ છે તે કેપેસિટીથી 50%થી સહેજ ઉપર પાણી ભરાય છે, ત્યાં તો પાણીની ટાંકી હતી નહોતી થઈ ગઈ. કેટલો ભ્રષ્ટાચાર, કેટલા મોટા પ્રમાણમાં ગાપચી થઈ છે અહીંયા આગળ એ સ્પષ્ટ થઈ રહ્યું છે કે જે મજબૂતાઈની જરૂર હતી, જે પાણીની ટાંકીની ક્ષમતા 11 લાખ લીટર હતી તે 7 લાખ લીટરમાં જ ઢળી પડે છે. હજી તો ઉદ્ઘાટન પણ નથી થયું. ઉદ્ઘાટન પહેલાનું આ ચેકિંગ હતું અને તે પહેલા જે ભ્રષ્ટાચાર છે સુરતની અંદર તે જોવા મળી રહ્યો છે કે એક પાણીની ટાંકી તૈયાર કરવામાં આવી, રંગરોકાન કરવામાં આવ્યું અને તેની આ પરિસ્થિતિ જોવા મળી રહી છે. સુરત પાણીની ટાંકી ધરાશાયી થવાના મામલે કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીનું નિવેદન. ભાજપ સૌનો સાથ, સૌના વિકાસની વાતો કરે છે, બ્રિજ તૂટી રહ્યા છે, ટાંકી તૂટી રહી છે, રસ્તાઓ પણ ખરાબ થઈ ગયા છે. ભ્રષ્ટાચારી, અહંકારી વહીવટના લીધે આમ થઈ રહ્યું છે. સુરત શહેરને પ્રજાની સ્થિતિ ખૂબ જ ગંભીર અને કથળી છે. પ્રજાના અવાજને વાચા આપવા માટે કોંગ્રેસે જન આક્રોશનું આયોજન કર્યું છે. જે પ્રકારે આપે જોયું કે ભારતીય જનતા પાર્ટી વિકાસ, સૌનો સાથ, સૌનો વિકાસની વાત કરી, પ્રજાના કરોડોના રૂપિયા એ ખતમ કરી રહી છે, ત્યારે તમે જોઈ રહ્યા કે બ્રિજ તૂટી રહ્યા છે, ટાંકી તૂટી રહી છે, રસ્તાઓ ખરાબ થઈ ગયા છે, ત્યારે એમના ખરાબ વહીવટ, ભ્રષ્ટાચારી, અહંકારી વહીવટને લીધે પ્રજા હેરાન થઈ.